નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમમૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય ચાલે છે અને એમાં આપણે પ્રશ્ન 428 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 236. પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે, નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન, દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન, દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી. એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે સાધક ત્રણેયના ભેદ નથી પાડતો. નિર્વિકલ્પ દશા આવી એમાં પછી ભેદનો ક્યાં પ્રશ્ન? દ્રવ્ય, ગુણ, પર્યાય એ તો બધી વિકલ્પની વાત થઈ ગઈ. એવા વિકલ્પ ક્યાં હોય જ છે? આત્માની અનુભૂતિ કરે છે નિર્વિકલ્પ દશામાં તો પછી જ્ઞાન, દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણે એમ કહેવાય. વાસ્તવમાં તો પોતે પોતાને અનુભવે જ છે. સાધક ત્રણેયના ભેદ નથી પાડતો. નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવા બેસતો નથી. તે તો તેને સહજ જાણે છે. પર્યાયનું વેદન અને દ્રવ્યનો સ્વભાવ સહજ એક સાથે તેને અંતરમાં જણાય છે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી. ઉપયોગ એક સાથે ભેદ પાડ્યા વિના બધું જાણી લે છે. એને ક્યાં જાણવું છે એ વખતે એને જાણવાનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. જ્ઞાન ભાવે પરિણમી ગયું છે તો પોતે પોતાના સ્વભાવને જાણી લે છે. પોતાના જ્ઞાન સ્વભાવને જાણે છે. અનુભૂતિ છે ને, અનુભવે છે. અનુભવવાનો વિષય છે તો અનુભવે છે. અનંત ગુણના એક રૂપ ભવનને અનુભવે છે એટલે અનુભવે છે તો જાણે પણ છે. જ્ઞાન છે તો પણ એમ કઈ જાણે છે એટલે કઈ વિકલ્પ રૂપ જાણે છે, વિકલ્પથી જાણે છે એવું નથી. એ 429 પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે કે બુદ્ધિપૂર્વક ભેદ પાડે તો રાગ ઉત્પન્ન થાય? બુદ્ધિપૂર્વક ભેદ પાડે તો રાગ ઉત્પન્ન થાય. હા, પરંતુ બુદ્ધિપૂર્વક ભેદ પાડતો નથી કે આ ગુણ છે અને આ પર્યાય છે. તે તો સહજ જણાય છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદ નથી પાડતો. તેના વેદનમાં સહજ આવી જ જાય છે. સહજ આવી જાય એમાં દ્રવ્ય, ગુણ, પર્યાય. હવે એ તો એને જાણ્યું, શરૂઆત જ ત્યાંથી કરી અને એના નિર્ણય કર્યા અને પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એવો પણ નિર્ણય કર્યો. કારણ શુદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો, જે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે એનો પણ નિર્ણય કર્યો. એ દ્રવ્ય છે, આખું એક રૂપ વસ્તુ છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે. તો એની સાથે તન્મય થઈ અને એને અનુભવે છે તે જાણે છે. જ્ઞાનની પર્યાય છે ને, અનુભૂતિને જ્ઞાનની પર્યાય ગુરુદેવે કહી કે એટલે એ દ્વારા એમ જ સમજાવવું છે કે બધું એને જ્ઞાન થાય છે.
પણ એમાં કઈ વિકલ્પ પ્રમાણે કઈ થાય એવી વાત નથી. ત્યાં એનો ભેદ પાડવા બેસે તો વિકલ્પ થાય, બુદ્ધિપૂર્વક ભેદ પાડે તો પછી શુભ ભાવમાં આવી જાય, બીજું તો શું થાય? રાગ ઉત્પન્ન થાય. વેદનમાં એવું કઈ હોતું નથી. વેદનમાં તો આનંદની અનુભૂતિ છે, શાંતિની અનુભૂતિ છે, અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે, એ જ અનુભવમાં આવે છે, એક રૂપે અનુભવાય છે. એમાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નથી પાડતો, એ પાડે નહીં. અમૂલ્ય વસ્તુ પોતાનો એવો અનુભવ છોડી અને એ વખતે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ પાડવા બેસશે. જરાક પણ આપણે સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા આપણે ભેદ પાડીને નક્કી કરીએ છીએ, એ બધું શેને માટે કરીએ છીએ? એવી અનુભૂતિ માટે તો કરીએ છીએ, એવી સ્વાનુભૂતિ માટે કરીએ છીએ. જયારે સ્વાનુભૂતિ થઈ હોય એ વખતે ભેદ સુકરા પાડે. તો એ 430માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે જ્ઞાનીને સવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે. સ્વવિકલ્પ છે, અહીંયા નિર્વિકલ્પની વાત નથી લીધી. જ્ઞાનીને સવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે, તો તેમાં તેને કર્તૃત્વ નથી હોતું. શ્રદ્ધા અપેક્ષાએ તો કર્તૃત્વ ગયું છે, એટલે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે. અને પૂજ્ય ગુરુદેવે એ જ વાત આપણને વારંવાર સમજાવી છે કે ભાઈ તું ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર, સર્વજ્ઞનો નિર્ણય કર, તો તને પરનું કર્તૃત્વ ટળી જાય. પરનો જે કર્તા ભાવ છે એ ચાલ્યો જાય, અકર્તા ભાવ આવે. અને જયારે એવો અકર્તા ભાવ આવે એટલે દ્રષ્ટિ સ્વ તરફ વળે. આ તો મહત્વની વાત સમજાવી છે. એટલે જે સ્વ તરફ વળ્યો છે, એને અનુભૂતિ થઈ છે, એને શ્રદ્ધા અપેક્ષાએ તો કોઈ કર્તૃત્વ હોતું નથી. જ્ઞાનીને સવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે, તો તેમાં તેને કર્તૃત્વ નથી હોતું. કોઈ સમ્યક દ્રષ્ટિને જુએ ને કાર્ય કરતા, એટલે કોઈને આવા પ્રશ્નો થાય. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હોય એટલે એને થાય કે એમને એનું કર્તૃત્વ હશે. એમને કાંઈ કર્તૃત્વ હતું નહીં. સમાધાનમાં અહીંયા પૂજ્યબેન શ્રી કહે છે કે કોઈ વિચાર કરવાનો અભિપ્રાય તેને છે નહીં. કોઈ વિચાર કરવાનો અભિપ્રાય તેને છે નહીં. અભિપ્રાયમાં એમ નથી. તેને તો જ્ઞાયકની નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છે, તેની દ્રઢ શ્રદ્ધા છે. જ્ઞાયક નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છે એમ હોવું જોઈએ. તો તેની દ્રઢ શ્રદ્ધા છે, શુદ્ધ સ્વરૂપની દ્રઢ શ્રદ્ધા છે, અનુભૂતિ સહિતની શ્રદ્ધા છે, એટલે દ્રઢ શ્રદ્ધા છે. જોકે તેને શ્રુતના વિચારો આવે છે, શ્રુતના વિચાર આવે, શાસ્ત્રના વિચાર પણ આવે. શાસ્ત્ર સમજવાના, વધારે સમજવાના, કોઈને સમજાવવાના, આ બધા પણ વિચારો આવે. તથા ગ્રહસ્થાશ્રમમાં છે, મુનિ નથી થયો તો પછી તેથી તેને લગતા વિચારો પણ હોય છે, કેમ કે તે કાંઈ મુનિ તો થયો નથી ને બાહ્ય અને અભ્યંતર સર્વસંગ પરિત્યાગી થયો નથી, તો એને બીજા એવા વિકલ્પ પણ હોય. પણ છતાંય વિકલ્પ હોય છતાંય પણ એ કાર્ય કરે, છતાં પણ એને એનું કર્તૃત્વ શ્રદ્ધા અપેક્ષાએ તો હોય નહીં. કરતો દેખાય, એને શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું હોવાથી કોઈ સૂક્ષ્મ વિકલ્પ કે ઊંચામાં ઊંચો શુભ વિકલ્પ એ કોઈને ઈચ્છતો નથી. એને એવો ઊંચો શુભ વિકલ્પ પણ કરવો નથી કે કોઈ સૂક્ષ્મ વિકલ્પ પણ નું એ રૂપે પણ કરતાપણાનો ભાવ તો એને હોતો નથી. કોઈ કરવું નથી એમ કે છે, એને ઈચ્છતો નથી. આ રીતે તેને સર્વ પ્રકારે જ્ઞાયકની પરિણતિમાંથી બધું છૂટી ગયું છે, એવી તેની જ્ઞાયકની ધારા છે. છતાં ગ્રહસ્થાશ્રમને લગતા વિચારો તેને હોય છે, પણ પુરુષાર્થની દોરી હાથમાં છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. કોઈ જાતના વિચારો મર્યાદા બહાર, એટલે જ્ઞાયકની મર્યાદા છોડીને એવા કોઈ જાતના વિચારો આવતા નથી. અનંતાનુબંધી થાય એવી જાતના કોઈ વિચારો આવતા નથી.
તેને પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની રૂપે જ અસ્થિરતાને લગતા વિચારો હોય છે. અનંતાનુબંધી ની ચોકડી, તે પછીથી અપ્રત્યાખ્યાની ને પછી પ્રત્યાખ્યાની એની ચોકડી. એટલે એના જે વિચારો જે છે એ એવા નથી હોતા કે જેને કારણે અનંતાનુબંધીનો બંધ થાય. એવી જાતના કોઈ વિચાર હોતા નથી. એને સામાન્ય હોય જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ બીજી જે પડી છે એના ઉદયો વર્તે છે, એટલે પ્રત્યાખ્યાના વર્ણિના અપ્રત્યાખ્યાના વર્ણિના કર્મોની પ્રકૃતિઓના ઉદયના નિમિત્તે એટલી અસ્થિરતા ને લગતા વિચાર હોય છે. અશુભમાંથી બચવા તે શુભમાં આવે છે, પણ જ્ઞાયકની ધારા તેને વર્તતી હોય છે. આ વાત મહત્વની છે, જે ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે કે એ કઈ જતું નથી, દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. તો એ 431માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 432મો પ્રશ્ન છે, જ્ઞાનીને મિશ્ર ધારા પ્રવર્તે છે. જ્ઞાનીને મિશ્ર ધારા પ્રવર્તે છે. તેમાં આશ્રવના કર્તા કર્મ આદિ ષટકારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? જ્ઞાનીને મિશ્ર ધારા પ્રવર્તે છે. તેમાં આશ્રવના કર્તા કર્મ આદિ ષટકારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? તેથી સમાધાન આપતા કહે છે કે આત્મા પોતે પોતાનો કર્તા છે. જ્ઞાનીને જ્ઞાનમાં કર્તા કર્મ પણ છે, વિભાવનું વિભાવમાં છે, તેને અસ્થિરતા છે. તેમાં સ્વામિત્વ બુદ્ધિ નથી. વિભાવનું કર્તાપણું જ્ઞાનીને નથી, એમ કે છે બેનથી. વિભાવનું કર્તાપણું જ્ઞાનીને નથી. વિભાવનું કર્તાપણું વિભાવમાં રહેવું, એ થયો વિભાવ એટલે કે શુભભાવ થયો, પણ એનું કર્તાપણું એને નથી, એ થઈ ગયો. બસ એટલી અસ્થિરતા છે, એટલે તેને એટલી અસ્થિરતા છે. તો એમાં એને સ્વામિત્વ બુદ્ધિ નથી. સ્વામિત્વ બુદ્ધિ નથી, એનો એ સ્વામી થતો નથી. એ કાર્યનું શુભભાવનો કંઈક સ્વામી થતો નથી. તેનું એકત્વ બુદ્ધિ એ કર્તાપણું નથી, એની સાથે એકપણું પણ નથી. કર્તા કર્મ પણ અસ્થિરતાના પરિણમનની અપેક્ષા એ કહેવાય છે. પરિણમનમાં એટલું છે, એટલી અસ્થિરતા છે, સ્વરૂપમાં સ્થિરતા એટલી નથી, એટલે કર્તા કર્મ પણ અસ્થિરતાના પરિણમનની અપેક્ષા એ કહેવાય છે. વાસ્તવિક કર્તા બુદ્ધિ સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. વાસ્તવિક રીતે જોઈએ તો પરનું કર્તાપણું ને પરનું સ્વામિત્વ આ બધું તો કઈ છે નહીં, એ તો છૂટી ગયું છે. શું છે? શું આશ્રવ છે કે જ્ઞાનીને આશ્રવ તો છે ને, તો એ આશ્રવ છે, તો એના કર્તા કર્મ આદિ ષટકારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? જો ભાઈ આશ્રવ તો થાય છે, અને એટલું એને આશ્રવ થાય છે, તો શુભભાવ જે વગેરે થયા છે, તો એટલું કર્મના ઉદયોના નિમિત્તે થયું છે, એટલે એને શુભભાવ વગેરે થયા છે, એટલે એવો આશ્રવ તો છે. એટલે જ પુણ્યના બંધ પણ પડે છે, પણ એને શ્રદ્ધાપૂર્વક એમ કરતા પણ એનું નથી, કે એવું નથી. તો એ 432માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે 14 છે, તેથી આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈ લઈએ પહેલા.